આખી દુનિયામાં બધા જ લોકો સવારે નળના કોઠે ગરમ પાણી પીવાની સલાહ આપતા હોય છે. એની જગ્યાએ હું મારા ઘણા બધા દર્દીઓને રાત્રે સૂતી વખતે ગરમ પાણી પીવાની સલાહ આપું છું. એનું કારણ એવું છે કે સવારે નળના કોઠે ગરમ પાણી પીવા કરતાં રાત્રે સૂતી વખતે ગરમ પાણી પીવાના અનેક ફાયદા છે. આયુર્વેદની યોગ રત્નાકર સંહિતાની અંદર એવું લખેલું છે કે ભીનતી શ્લેષ્મ સંઘાતમ મારુતમ ચ અપકર્ષેતિ, એટલે કે જે લોકોને કફની તાસીર છે, સવારે ઉઠે ત્યારે ગળામાં કફ રહેતો હોય છે, આવા લોકો જો રાત્રે સૂતી વખતે ગરમ પાણી પીવે તો એનો કફ ઘણો બધો ઓછો થઈ જાય છે અને શરદીની તાસીરમાં પણ ફાયદો થાય છે. મારુતમ ચ અપકર્ષેતિ એટલે કે વાયુનું અનુલોમન પણ થાય છે અને સવારે પેટ પણ સારી રીતે સાફ આવે છે. આગળ યોગ રત્નાકર સંહિતા રાત્રે ગરમ પાણી પીવાના ફાયદામાં એવું જણાવે છે કે અજીર્ણમ જરતી આશુ, એટલે કે ઝડપથી આખા દિવસનો જે કંઈ પૈચા વગરનો ખોરાક પડ્યો હોય પેટની અંદર એનું ઝડપથી પાચન થાય છે. આ ખોરાકનું પાચન થઈ ગયા પછી પેટની તકલીફો પણ રહેતી નથી અને પેટ પણ સારું થાય છે. આમ સવારે નળના કોઠે પાણી પીવા કરતાં રાત્રે સૂતી વખતે ગરમ પાણી પીવાના અનેક ફાયદા યોગ રત્નાકર સંહિતાની અંદર બતાવેલા છે. સ્વસ્થ રહો, આયુર્વેદમાં રહો.